જ્યારે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરીમાં આગ લાગે ને તો એ કોઈ સામાન્ય આગ જેવી નથી હોતી. ત્યાંના સંજોગો, ત્યાંના જોખમો બધું જ અલગ હોય છે. એટલે જ ત્યાં સામાન્ય ફાયર સિસ્ટમ્સ કામ નથી આવતી. તો આજે આપણે એવી જ બે ખાસ સિસ્ટમ્સને સમજવાના છીએ જે ખાસ આવા જ મોટા જોખમો માટે બનાવવામાં આવી છે. મજાની વાત એ છે કે આ બંને સિસ્ટમનો પાયો એક જ છે, પણ એમના કામ કરવાની રીત અને એમના હેતુ એકબીજાથી બિલકુલ અલગ છે. ચાલો જોઈએ કે કેવી રીતે એક જ ટેકનોલોજીમાંથી બે અલગ અલગ સુરક્ષા સાધનો બન્યા. આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે. જરા વિચારો, શું તેલથી લાગેલી આગ અને ગેસ લીક થવાથી લાગેલી આગને એક જ રીતે કાબૂમાં લઈ શકાય? ના, બિલકુલ નહીં. અને આ જ કારણ છે કે દરેક પ્રકારની આગ માટે એક ચોક્કસ, ખાસ પ્રકારની સિસ્ટમની જરૂર પડે છે. તો આ બંને સિસ્ટમનો જે પાયો છે એ છે ડિલ્યુજ સિસ્ટમ. આનું કામ એકદમ સરળ અને ઝડપી છે. જેવી આગની જાણ થઈ તરત જ એક મોટો વાલ્વ ખુલી જાય અને આખા વિસ્તારમાં બધી જ નોઝલમાંથી એકસાથે પાણીનો ધોધમાર વરસાદ ચાલુ. આ સિસ્ટમ NFPA 15 જેવા આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે બનેલી હોય છે, જે અગ્નિ સુરક્ષાના નિયમો અને ગુણવત્તા નક્કી કરે છે. ચાલો હવે આપણી પહેલી સિસ્ટમ પર આવીએ. આને એક રક્ષક સમજી શકાય. આનું કામ સીધું આગ બુઝાવવાનું નથી, પણ આગને ફેલાતા અટકાવવાનું અને આજુબાજુની દરેક વસ્તુને બચાવવાનું છે. MVWS એટલે કે મીડિયમ વેલોસિટી વોટર સ્પ્રે સિસ્ટમ. આનો મુખ્ય હેતુ આગને કંટ્રોલ કરવાનો છે. એ શું કરે કે જે વસ્તુ સળગી રહી છે એની આસપાસની સપાટીઓ અને સાધનો પર પાણીનો છંટકાવ કરીને એમને ઠંડા પાડે છે. આનાથી આગ આગળ નથી વધતી અને મોટું નુકસાન થતાં અટકી જાય છે. તો આ રક્ષક સિસ્ટમ ક્યાં સૌથી વધુ કામ આવે? એવી જગ્યાઓ પર જ્યાં આગ વીજળીની ઝડપે ફેલાઈ શકે છે, જેમ કે પેટ્રોલ અને ડીઝલની મોટી મોટી ટાંકીઓ, LPG ગેસના પ્લાન્ટ્સ અને પાઇપરેક્સ જેવી જગ્યાઓ જ્યાં આગ એક છેડેથી બીજા છેડે પહોંચતા જરાય વાર નથી લાગતી. તો આ સિસ્ટમમાં છે ને પાણીનું પ્રેશર એકદમ માપસરનું હોય છે. મતલબ કે એટલું પૂરતું કે આગની ગરમી શોષાઈ જાય અને આજુબાજુની જગ્યા ઠંડી રહે, પણ એટલું બધું પણ નહીં કે તેલ જેવી વસ્તુ પર પડે તો ઉલટાનું એને ફેલાવી દે. એકદમ બેલેન્સ્ડ એપ્રોચ છે. ઓકે, જો પહેલી સિસ્ટમ એક રક્ષક હતી, તો આ બીજી સિસ્ટમ એકદમ હુમલાખોર જેવી છે. એ આગને કાબૂમાં લેવાની રાહ નથી જોતી, પણ એને જડમૂળથી ખતમ કરવા માટે જ બનાવવામાં આવી છે. આ સિસ્ટમનો એક અને માત્ર એક જ ટાર્ગેટ છે: આગને તરત જ બુઝાવી દેવી. HVWS એટલે કે હાઈ વેલોસિટી વોટર સ્પ્રે સિસ્ટમ. આ સીધી તેલ જેવી જ્વલનશીલ વસ્તુઓની આગ પર હુમલો કરે છે, આગની જ્વાળાઓને નીચે પાડી દે છે અને વિસ્ફોટ થવાનો ભય પણ ટાળે છે. આ હુમલાખોર સિસ્ટમ એવી ખતરનાક જગ્યાઓ પર વપરાય છે જ્યાં એક નાનકડી ભૂલ પણ બહુ મોટી દુર્ઘટના બની શકે છે. ખાસ કરીને પાવર ટ્રાન્સફોર્મર્સ, જેમાં હજારો લીટર તેલ ભરેલું હોય છે. ત્યાં જો આગ લાગે તો એને કાબૂમાં લેવા માટે આ સિસ્ટમ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. આનું પ્રેશર જુઓ, MVWS કરતાં લગભગ બમણું છે. આટલું હાઈ પ્રેશર પાણીના ટીપાને એટલી જોરથી ફેંકે છે કે એ સળગતા તેલની ઉપર એક પડ જેવું બનાવી દે છે. આનાથી ઓક્સિજનનો સંપર્ક તૂટી જાય છે અને આગ તરત જ બુઝાઈ જાય છે. પણ આટલી શક્તિશાળી સિસ્ટમ્સનો ફાયદો ત્યારે જ મળે જ્યારે તે એકદમ સાચા સમયે, મતલબ કે સેકન્ડોમાં જ ચાલુ થઈ જાય. એટલે જ આ સિસ્ટમ્સને સંપૂર્ણપણે ઓટોમેટિક રીતે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તો આ કામ કેવી રીતે કરે છે? ખૂબ જ ઝડપથી. સ્ટેપ 1, હીટ કે ફ્લેમ સેન્સર તરત જ આગને ઓળખી લે છે. સ્ટેપ 2, એ તરત જ મુખ્ય વાલ્વને ખોલવાનું સિગ્નલ મોકલે છે. સ્ટેપ 3, પાણી આખા પાઇપ નેટવર્કમાં ધસી આવે છે. અને સ્ટેપ 4, આંખના પલકારામાં જ આખા વિસ્તારમાં પાણીનો છંટકાવ શરૂ. તો આપણે બંને સિસ્ટમ્સને અલગ અલગ તો સમજી લીધી. હવે ચાલો એક ઝડપી સારાંશ લઈએ અને બંનેની સીધી સરખામણી કરીએ, જેથી એમની વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય. તો આખી વાતનો સાર એ છે કે MVWS આગને ફેલાતા રોકવા માટે છે, જ્યારે HVWS સીધી આગ બુઝાવવા માટે છે. હવે વિચારો, જો ટ્રાન્સફોર્મર પર MVWS લગાવી દઈએ તો કદાચ આગ બુઝાશે જ નહીં, અને જો LPG ટેન્ક પર HVWS વાપરીએ તો એના જોરદાર ફોર્સથી આગ કદાચ વધુ ફેલાઈ પણ શકે છે. એટલે જ કહેવાય છે ને, દરેક કામ માટે એક ખાસ સાધન હોય છે. અને આ આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકે છે.
શું વધારે શક્તિ હોવી એ હંમેશા સારું છે કે પછી સાચી સમસ્યા માટે સાચા સાધનનો ઉપયોગ કરવો એ વધુ મહત્વનું છે? આ વિચારવા જેવી વાત છે, અને આ માત્ર અગ્નિ સુરક્ષા માટે જ નહીં પણ જીવનના દરેક પાસામાં